Everyone, we will see the communicable disease, and that is malaria. Okay, it's very important disease in communicable disease. Okay, that is malaria. So what is malaria? So introduction: malaria is a mosquito borne febrile disease caused by malaria parasites. Okay, mosquito bite થી મલેરિયા જોવા મળે છે. ઓકે, મલેરિયા પેરાસાઇટ. મલેરિયા Mala means bed and area means air is a protozoal infection. Okay, જે મલેરિયા છે એ કેવું ઇન્ફેક્શન કહેવામાં આવે છે? પ્રોટોઝોલ. A disease caused by members of the protozoan genus. Okay, જે પણ આ પ્રોટોઝોઆની ફેમિલી છે, જે પણ મેમ્બર્સ છે, રાઈટ, તો એના મેમ્બર્સથી જોવા મળે છે. દેટ ઇઝ પ્લાઝ્મોડિયમ, a widespread group of sporozoans that parasites affect the human liver and red blood cells. તો આ જે પણ પ્લાઝ્મોડિયમ છે એ સૌથી વધારે સાને અફેક્ટ કરે છે? તો હ્યુમન લિવર એન્ડ રેડ બ્લડ સેલ્સ. Humans are infected with Plasmodium protozoa when bitten by an infective female Anopheles mosquito vector. Okay, mainly કયો Anopheles mosquito vector છે? Female Anopheles mosquito vector. So kindly remember this, that is female Anopheles mosquito vector. Symptoms may appear within weeks to months or even years. Okay, when the female Anopheles mosquito vector bite to the human, the symptoms of that will appear within weeks to months or even years. Okay, next is there are 4 species of malaria parasites. ઓકે, જે પ્લાઝ્મોડિયમની જે પણ મેમ્બર્સ છે એના મેઇનલી 4 સ્પેસીસ છે, 4 જાતિ છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ એન્ડ પ્લાઝ્મોડિયમ મલેરી. ઓકે, સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. So main 4 species, that is Plasmodium falciparum, Plasmodium vivax, Plasmodium ovale and Plasmodium malaria. Malaria found in about 100 countries in the world. Maximum prevalence of malaria is found in warm and humid. Okay, mainly ક્યાં આગાડી હોય છે? તો warm and humid environment હશે, બરાબર, ત્યારે જોવા મળશે. અને ક્યારે, કયા મંથમાં? તો જુલાઈ ટુ નવેમ્બર ઇન ઇન્ડિયા. સૌથી વધારે ક્યારે જોવા મળે છે? તો જુલાઈ ટુ નવેમ્બર ઇન ઇન્ડિયા. Optimal temperature and humidity for the development of parasite is 20 to 30 degree Fahrenheit and about 60% humidity. ઓકે, જે ટેમ્પરેચર છે પેરાસાઇટને બ્રિંગ થવાનું, બરાબર, ગ્રો અપ થવાનું, એ મેઇનલી કેટલું છે? તો 20 to 30 ડિગ્રી ફેરનહીટ. ઓકે, દેટ ઇઝ ડિગ્રી ફેરનહીટ. એન્ડ મેઇન હ્યુમિડિટી કેટલી હોવી જોઈએ? તો 60% હ્યુમિડિટીની અંદર એ સ્પ્રેડ થાય છે, મલ્ટીપ્લાય થતા હોય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્ક્યુબેશન પીરિયડ. સો ધ ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ રિગાર્ડિંગ ધ 4 સ્પેસીસ. ઓકે, સો ફર્સ્ટ ઇઝ પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ. જે પ્લાઝ્મોડિયમ ફાલ્સીફેરમ છે એનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 9 to 14 ડેઝ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનો છે 8 to 17 ડેઝ. પ્લાઝ્મોડિયમ ઓવેલનો છે 16 to 18 ડેઝ. એન્ડ પ્લાઝ્મોડિયમ મલેરીનો છે 18 to 40 ડેઝ. ઓકે, next is the cycle. So how female Anopheles mosquito vector enter in the body, then how long it will preserve. Okay, so this is the cycle. કેવી રીતના એનું આખું પેથોફિઝિયોલોજી જે કહેવામાં આવે છે. ઓકે, this is cycle. Okay, so first one here you can see. Okay, cycle will begin step by step. બાઇટ ફ્રોમ એન ઇન્ફેક્ટેડ મોસ્કીટો. ઓકે, આ જે છે એ ઇન્ફેક્ટેડ મોસ્કીટો છે, એ બાઇટ કરે છે હ્યુમન બિંગને. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ, પેરાસાઇટ સ્ટાર્ટ્સ રિપ્રોડ્યુસિંગ ઇન ધ લીવર. હવે સૌથી વધારે આ જે પેરાસાઇટ હોય છે એ કોને અફેક્ટ કરે છે? તો લીવર અને રેડ બ્લડ સેલ, રાઈટ. તો એ ક્યાં જાય છે? પેરાસાઇટ સ્ટાર્ટ્સ રિપ્રોડ્યુસિંગ, એ રિપ્રોડ્યુસ થાય છે ક્યાં જઈને? તો લીવરની અંદર. ઓકે, રિપ્રોડ્યુસિંગ ઇન ધ લીવર. Some parasites remaining dormant for years before becoming activated. હવે જે અમુક પેરાસાઇટ હશે ને એ લીવરની અંદર ઘણા એવા વર્ષો સુધી પણ રહેશે અને પછી પાછા ઇન ફ્યુચર, બરાબર, એ પાછા એક્ટિવેટ થશે.
ઇન ધ બ્લડ સ્ટ્રીમ ફર્ધર રિપ્રોડક્શન અકર્સ વિધિન રેડ બ્લડ સેલ. હવે લીવરની આજુબાજુથી, ઓકે, આ થર્ડ સ્ટેપ છે. ઓકે, હિયર યુ કેન સી ધ થર્ડ સ્ટેપ. ઓકે, તો લીવર પછી રેડ બ્લડ, મતલબ લીવરની આજુબાજુ જે ટાઇની બ્લડ વેસલ્સ ને એવું બધું હશે. હવે જે બ્લડ વેસલ્સ છે એની અંદર આરબીસી રેડ બ્લડ સેલ હશે. ઓકે, તો આ જે પેરાસાઇટ છે લીવર થ્રુ ક્યાં જશે? તો બ્લડ વેસલ્સની અંદર, બ્લડ સ્ટ્રીમની અંદર જશે અને ત્યાં આગળ રેડ બ્લડ સેલ હશે એટલે ત્યાં જઈને પાછું શું કરશે? રિપ્રોડક્શન થશે એનું. અને અગેન ઇટ વિલ પેરાસાઇટ રિપ્રોડક્શન રિઝલ્ટ્સ ઇન ફર્ધર રેડ બ્લડ સેલ ઇન્ફેક્શન. હવે જે આરબીસી હશે, બરાબર, અહીંયા તમે લોકો જોઈ શકો છો, હિયર યુ કેન સી, તો અહીંયા ગ્રીન કલરના ડોટ દેખાય છે. ઓકે, તો ત્યાં આગળ શું કરે છે, એ શું બતાવે છે? તો રેડ બ્લડ સેલનું ઇન્ફેક્શન થાય છે. ઓકે, આ જે રેડ બ્લડ સેલ છે એનું ઇન્ફેક્શન જોવા મળે છે. ફિફ્થ વન છે સાયકલ્સ ઓફ રેડ બ્લડ સેલ ઇન્ફેક્શન એન્ડ ડિસ્ટ્રક્શન કોન્સિડર્સ વિથ ફીવર એન્ડ ચિલ્સ. હવે આરબીસીની અંદર ડિસ્ટ્રક્શન થઈ ગયું, બરાબર, એની અંદર ઇન્ફેક્શન થયું. હવે ઇન્ફેક્શન થશે એટલે આખું બ્લડ, હવે આરબીસી શાની અંદર હોય છે? તો બ્લડ, બરાબર. હવે જે બ્લડ છે એ ટોટલી હ્યુમનની અંદર સર્ક્યુલેટ થશે બ્લડ, તો બોડીની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ થશે. હવે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે એના લીધે શું જોવા મળે છે? તો ફીવર એન્ડ ચિલ્સ. ઓકે, નેક્સ્ટ શું થાય છે? ડોર્મેન્ટ વર્ઝન્સ ઓફ ધ પેરાસાઇટ આર ઇન્જેસ્ટેડ બાય અનધર પેરાસાઇટ. ઓકે, હવે જે પણ અનધર પેરાસાઇટ હશે તો એ પાછા એને ઇન્જેસ્ટ કરશે. ઓકે, તો આ રીતની સાયકલ છે. સૌથી પહેલાં જે પણ ઇન્ફેક્ટેડ પેરાસાઇટ હશે મોસ્કીટો, એ બાઇટ કરશે, ત્યાંથી ક્યાં જશે? તો લીવરની અંદર. ઓકે, હવે લીવરની અંદર અમુક પેરાસાઇટ રહે છે અને બીજા બ્લડ સ્ટ્રીમની અંદર જે બ્લડ ફ્લો આવતો હશે ત્યાં આગળ આરબીસીની અંદર ભેગા, મતલબ જતા રહેતા હશે. અને પછી આરબીસીને શું કરશે? એ રિપ્રોડક્શન કરશે અને સેલની અંદર આરબીસી રેડ બ્લડ સેલની અંદર ઇન્ફેક્શન સ્પ્રેડ કરશે. હવે ઇન્ફેક્શન સ્પ્રેડ થશે એટલે શું થશે? તો ફીવર અને ચિલ્સ આવશે અને ત્યાર પછી અધર પેરાસાઇટ્સ પણ એ ઇન્જેસ્ટ કરશે. ઓકે, નાવ ઇન્વેસ્ટિગેશન્સ. ઓલ ક્લિનિકલી સસ્પેક્ટેડ મલેરિયા કેસીસ રિક્વાયર્ડ લેબોરેટરી એક્ઝામિનેશન એન્ડ કન્ફર્મેશન. ઓકે, લેબોરેટરી એક્ઝામિનેશન કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે હિસ્ટ્રી કલેક્શન કરવાનું છે, ફિઝિકલ એક્ઝામિનેશન કરવાનું છે, એન્ડ એમપી મલેરિયા પેરાસાઇટ ટેસ્ટ. ઓકે, જે બ્લડ હશે એને મતલબ ફિંગર પર એક પિંચ આપવાની છે, ત્યાંથી બ્લડ લેવાનું છે અને જે પણ સ્લાઇડ હશે કાચની, ગ્લાસ સ્લાઇડ, ઓકે, એની ઉપર 3 સ્ટોપ લેવાના છે, સ્પોટ. ઓકે, 3 સ્પોટ ઓફ બ્લડ અને એકને આખું સ્પ્રેડ કરવાનું છે. ઓકે, દેટ ઇઝ એમપી સ્લાઇડ, મલેરિયા પેરાસાઇટ સ્લાઇડ. ધ પેરિફેરલ સ્મિયર, બોન મેરો સ્મિયર, સીબીસી, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, ટોટલ કાઉન્ટ એન્ડ ડાયરેક્ટ કાઉન્ટ કરવાનું છે. ઓકે, સીબીસી. These all are the investigations. Okay, now differential diagnosis for uncomplicated malaria. ડિફરન્શિયલ ડાયગ્નોસિસની અંદર શું જોવા મળશે? તો કન્સિડર અધર ઇલનેસ સચ એઝ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. હવે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનની અંદર કયું જોવા મળશે? તો ફેરેન્જાઇટિસ, ટોન્સિલાઇટિસ, ઇયર ઇન્ફેક્શન, ન્યુમોનિયા, મિઝલ્સ, ડેન્ગ્યુ, ઇન્ફ્લુએન્ઝા એન્ડ ટાઇફોઇડ ફીવર. રિમેમ્બર ધેટ ધ પેશન્ટ મે બી સફરિંગ ફ્રોમ મોર દેન વન ઇલનેસ. ઓકે, એક કરતાં પણ વધારે ઇલનેસ પણ જોવા મળે છે. ઓકે, consider other illness such as measles, meningitis, tonsillitis, dengue, otitis media, that is middle ear infection, influenza, pneumonia, typhoid fever, tuberculosis, hypoglycemia. Okay, so what is hypoglycemia? તો ગ્લુકોઝ લેવલ ઓછું થઈ જશે. ઓકે, બ્લડની અંદર ગ્લુકોઝનું કન્ટેન્ટ ઓછું થઈ જશે, દેટ ઇઝ કોલ્ડ હાઇપોગ્લાયસેમિયા. ઓકે, now event in humans start with bite of mosquito. Again I have told about that cycle. Okay, તો કેવી રીતના સ્ટાર્ટ થાય છે? તો મેન ઇન્ટરમીડિયેટ હોસ્ટ છે મોસ્કીટો છે, ડેફિનેટિવ હોસ્ટ છે, બરાબર. સ્પોરોઝોઇડ્સ આર ઇન્ફેક્ટિવ ફોર્મ્સ પ્રેઝન્ટ ઇન ધ સલાઇવરી ગ્લેન્ડ ઓફ ફિમેલ એનોફેલિસ મોસ્કીટો. જે પણ ફિમેલ એનોફેલિસ મતલબ જે પેરાસાઇટ છે તો પર્ટિક્યુલરલી ક્યાં આગળ હોય છે? એની સલાઇવરી ગ્લેન્ડની અંદર. હવે એ જ્યારે ઇન્ફેક્શન હ્યુમનને બાઇટ કરે છે, બરાબર, આફ્ટર બાઇટ ઓફ ઇન્ફેક્ટેડ મોસ્કીટો sporozoids are introduced into blood circulation, right? So this is the cycle we have seen. Okay, now the symptoms of malaria. So here you can see the diagram of particular human being, okay, and particular system wise એના sign and symptom છે. So first of all we will start from these. Okay, left side.
So central, here you can see the central. Okay, headache, systemic ની અંદર છે fever, muscular ની અંદર છે fatigue and pain જોવા મળશે, back ની અંદર pain જોવા મળશે. ઓકે, નેક્સ્ટ સ્ટમક ની અંદર છે nausea and vomiting, સ્પ્લીન ની અંદર enlargement of spleen. Why? because liver ની અંદર જ એનું જનરેશન થતું હોય છે મોસ્કીટોનું. ઓકે, અને અમુક પેરાસાઇટ ત્યાં રહેતા હોય છે યર સુધી. નેક્સ્ટ છે રેસ્પિરેટરી, ડ્રાય કફ જોવા મળે છે, સ્કિનની અંદર ચિલ્સ એન્ડ સ્વેટિંગ જોવા મળે. બરાબર, કેમ કે મલેરિયાના નેક્સ્ટ વી વિલ સી ધ સ્ટેજીસ ઓફ ફીવર. ઓકે, એટલા માટે ચિલ્સ પણ હોય છે અને સ્વેટિંગ અકોર્ડિંગ ટુ સ્ટેજ હોય છે. બરાબર, કોલ્ડ સ્ટેજમાં ચિલ્સ પણ હશે અને હોટ સ્ટેજમાં સ્વેટિંગ પણ જોવા મળશે. સો સિમ્ટમ્સમાં શું જોવા મળશે? સેન્ટ્રલની અંદર હેડેક, સિસ્ટેમિકની અંદર ફીવર, મસ્ક્યુલરના ફટીક, પેઇન, બેકની અંદર પેઇન, સ્ટમકની અંદર નોઝિયા એન્ડ વોમિટિંગ, સ્પ્લીનની અંદર એન્લાર્જમેન્ટ, રેસ્પિરેટરીની અંદર ડ્રાય કફ, સ્કિન, ચિલ્સ એન્ડ સ્વેટિંગ. ઓકે, નાવ હાઈ ફીવર વિથ હેડેક, રેસ્ટલેસનેસ, એનોરેક્સિયા, ડાયરિયા, એથ્રાલ્જિયા. ઓકે, that is joint pain. Then vomiting, anemia caused by hemolysis. ઓકે, અનેમિયા શાના લીધે જોવા મળે છે? તો હિમોલાઇસિસના લીધે, કેમ કે આરબીસીની અંદર ઇન્ફેક્શન છે. ચિલ્સ વિથ રાઇગર્સ, હિપેટોસ્પ્લિનોમેગાલી. વોટ ઇઝ હિપેટોસ્પ્લિનોમેગાલી? તો સ્પ્લીનની અંદર એન્લાર્જમેન્ટ જોવા મળશે. ઓકે, પ્રિવિયસલી વી હેવ સીન અકોર્ડિંગ ટુ સિસ્ટમ વાઇઝ સિમ્ટમ્સ. ઓકે, કન્વલ્ઝન્સ, કોમા. જો ઇફ સિવિયર મલેરિયા વધારે સિવિયર હશે ત્યારે કોમામાં જશે પેશન્ટ. દેન ટિપિકલી પેરોક્સિસ્મલ અટેક ઓફ મલેરિયા ફીવર ફાઉન્ડ ઇન 3 stages. ઓકે, cold stage, hot stage and sweating stage. Okay, we have seen here, you can see that સ્કિનની અંદર 2 સ્ટેજ, ચિલ્સ પણ છે અને સ્વેટિંગ પણ છે. સો ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ સ્ટેજ. ઓકે, ચિલ સ્ટેજની અંદર, કોલ્ડ સ્ટેજની અંદર ચિલ્સ હશે અને સ્વેટિંગ સ્ટેજની અંદર સ્વેટિંગ, હોટ સ્ટેજની અંદર પણ સ્વેટિંગ જોવા મળશે. ઓકે, હવે જે કોલ્ડ સ્ટેજ છે, ઓકે, તો એની અંદર સ્કિન ઠંડી જોવા મળશે, મતલબ હાઇપોથર્મિયાની અંદર પણ પેશન્ટ જઈ શકે છે. હવે હોટ સ્ટેજની અંદર હાઇપર પાયરેક્સિયા જોવા મળશે, મે બી રાઇગર. ઓકે, અને સ્વેટિંગ સ્ટેજની અંદર પરસેવો. અને આ બધું કેવું હશે? તો ઇન્ટરવલવાળું હશે. ઓકે, ક્યારેક આવશે પછી રેસ્ટ લેશે અને પછી પાછું ફીવર આવશે. સો વોટ આર ધ ટ્રીટમેન્ટ ફોર મલેરિયા? ઓકે, સો ક્લોરોક્વિનિન એન્ડ પ્રિમાક્વિનિન are the choice of drugs for the malaria. So what is chloroquine? 150 mg base per tablet. Okay, 25 mg base per kilogram divided over 3 days. Okay, 25 mg ને આપવાની છે, બરાબર, 3 દિવસ સુધી. સો ડે 1 માં 10 mg પર કિલોગ્રામ સોલ્ટ, દેન 5 mg બેઝ પર કિલોગ્રામ. ઓકે, ડે 2 ની અંદર આપવાની છે 5 mg અને ડે 3 ની અંદર 5 mg. ફર્સ્ટ ડે 10 mg, બરાબર, સ્ટેટમાં આપવાની છે. સ્ટેટ દેટ મીન્સ તરત જ જેવું મલેરિયા ફાઇન્ડ આઉટ થાય છે એવી ક્લોરોક્વિનિન કેટલી આપવાની છે? સ્ટેટમાં 10 mg. ઓકે, હિયર યુ કેન સી ધ વર્ડ દેટ ઇઝ સ્ટેટ. ઓકે, દેટ ઇઝ સ્ટેટ. સો સ્ટેટ મીન્સ તરત જ, ઇફ પોસિબલ, જેમ બને એમ જલ્દી જ. ઓકે, 10 mg આપવાની છે અને પછી 5 mg આપવાની. સેકન્ડ ડે 5 mg, થર્ડ ડે પણ 5 mg. ઓકે, હવે નેક્સ્ટ છે પ્રિમાક્વિનિન. સો એનો ડોઝ કેટલો છે? 7.5 mg બેઝ પર ટેબ્લેટ. ઓકે, સ્ટાર્ટ concurrently with chloroquine 0.5 mg. Okay, Q24H for 2 weeks. Okay, હવે ટેક વિથ ફૂડ સાથે લેવાની છે. ચેક G6PD સ્ટેટસ બિફોર સ્ટાર્ટ પ્રિમાક્વિનિન. મેન્ટલ સ્ટેટસ ચેક કરવાનું છે. ઇન માઇલ્ડ ટુ મોડરેટ G6PD ડેફિશિયન્સી હોઈ શકે છે. પ્રિમાક્વિનિન 0.75 mg, બરાબર, પર કિલોગ્રામ બોડી વેઇટ, ગિવન વન્સ અ વીક ફોર 8 weeks. બરાબર, હવે જો 0.75 mgની આપણે આપતા હોય પ્રિમાક્વિનિન, તો એ કેટલા સુધી? તો 1 વીક સુધી આપવાની છે અને હવે 8 વીક સુધી ચાલુ રાખવાનું છે. બરાબર, અને ઇન સિવિયર G6PD ડેફિશિયન્સી હશે તો પ્રિમાક્વિનિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ એન્ડ શુડ નોટ બી યુઝ. ઓકે,
તો મેઇનલી પ્રિમાક્વિનિન ક્યારે આપવાની છે, તો તરત જ આપવાની છે ક્લોરોક્વિનિન સાથે 0.5 mg આપવાનો છે ડોઝ ફોર 2 વીક્સ. અને એ ડોઝ પૂરો થાય, 1 વીકનો ડોઝ પૂરો થઈ જાય પછી 8 વીક સુધી આપવાની છે, બરાબર. અને કેટલા ડોઝ માટે આપવાની છે, તો 0.75 mg, ઓકે. અને ફૂડ સાથે લેવાની છે. જો G6PD ડેફિશિયન્સી હશે તો કોન્ટ્રાઇન્ડિકેટેડ કરવાની છે. હવે મલેરિયાનું મેનેજમેન્ટ. સો what is the management of malaria? Early detection and early treatment, mosquito control measures and community. Okay, so early detection ની અંદર શું, તો early detection of fever cases in the community by house to house visit by the health workers in every 15 days. Every 15 days as a healthcare personnel, as a community health nurse, we have to round that particular family who is having fever. Okay, early administration of chloroquine to all fevers. ઓકે, જે લોકોને ફીવર પણ જરૂરી નથી, એ ફીવર મે બી પોસિબલ ઓફ ડેન્ગ્યુ ફીવર પણ હોઈ શકે છે, ટાઇફોઇડ ફીવર પણ હોઈ શકે છે. પણ અર્લી ડાયગ્નોસિસ કર્યું હશે, ત્યાં આગળ કન્ફર્મ થઈ ગયું હશે કન્ફર્મેટિવ ટેસ્ટ દ્વારા કે આને મલેરિયા છે, ત્યારે ક્લોરોક્વિનિન એઝ પોસિબલ એઝ તરત જ આપવાની છે. કલેક્શન ઓફ બ્લડ ફિલ્મ્સ, ઓકે, થીક એન્ડ થીન, જાડું અને પાતળું બંને લેવાનું છે. દેટ ઇઝ ફોર મલેરિયા પેરાસાઇટ સ્લાઇડ. ઓકે, એક્ઝામિનેશન ફોર મલેરિયા પેરાસાઇટ. Administration of malaria treatment to all positive cases of malaria, that is chloroquine and primaquine આપવાની છે. Okay, here you can see the malarial parasite slide. Okay, અહીંયા બ્લડ સ્પોટ પણ જોઈ શકો છો. ઓકે, ગ્લાસની સ્લાઇડમાં. નેક્સ્ટ ઇઝ મોસ્કીટો મેઝર્સ. સો હાઉ મોસ્કીટો મેઝર્સ, તો એન્ટી એડલ્ટ મેઝર્સની અંદર શું છે, તો DDT સ્પ્રેઇંગ. DDT, બરાબર. સો DDTનું ફૂલ ફોર્મ શું છે, ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. ઓકે, what is the full form of DDT? that is ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. ઓકે, તો આ જે પાવડર છે એનો છંટકાવ કરવામાં આવે છે. હવે એન્ટી લાર્વલ મેઝલ્સ, તો લાર્વિસિડલ, બરાબર. હવે છે પ્રોટેક્શન અગેન્સ્ટ મોસ્કીટો બાઇટ્સ, એક્ઝામ્પલ મોસ્કીટો નેટ્સનો યુઝ કરી શકીએ છીએ, રિપેલેન્ટ ક્રીમ્સ યુઝ કરી શકીએ છીએ. ઓકે, લાઈક મચ્છરદાની બધા બાંધીને સૂઈ જતા. નોર્મલી આનું પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર શું હોય છે, તો એક તો જે પણ કમ્યુનિટીના પીપલ હશે એ લોકોને ખાસ સલાહ આપવાની છે કે મોસ્કીટો નેટનો યુઝ કરે, પછી DDTનો છંટકાવ કરે, પછી સાંજના સમયે બધી જે વિન્ડો અને ડોર છે એ ક્લોઝ કરી લે. ઓકે, જેથી મોસ્કીટો અંદર એન્ટર ના થાય. સેકન્ડલી, કે જે જગ્યાએ પાણીને એવું બધું વધારે ભરાઈ રહેતું હશે ત્યાં આગળ શું રાખવાનું છે, તો પાણીનો નિકાલ સારી એવી જગ્યાએ થાય. અથવા સપોઝ તમે લોકોએ જોયું હશે તો કિચનની અંદર જે પણ મટકી હશે તેની આજુબાજુ પાણી હશે, તો ત્યાં આગળ પણ મોસ્કીટો સ્પ્રેડ થવાનો ચાન્સીસ વધે. એક લાર્વા છોડી દેશે, બરાબર, એનાથી આખું મોસ્કીટો બનશે અને એ મલેરિયા ફેલાઈ શકે છે જો ઇન ફિમેલ એનોફેલિસ હશે તો. ઓકે, પછી છે રેપેલેન્ટ ક્રીમ્સ, મતલબ 4 ડોટ યુઝ કરતા હશે, ઓડોમસ એ બધું યુઝ કરતા. સેકન્ડલી શું યુઝ કરવાનું છે એઝ અ પ્રિવેન્ટિવ મેઝર્સ, તો લોંગ સ્લીવ ક્લોથ પહેરવાના છે અને કોટનના. ઓકે, લોંગ સ્લીવ ક્લોથ. સો હિયર યુ કેન સી ધ ઇમેજ, દેટ ઇઝ mosquito net. Okay, next methods of control. How? Removing or poisoning the breeding grounds of the mosquitoes or the aquatic habits of the larva stage, for example by filling or applying oil to places with standing water. Okay, as previous I have told that કે જે જગ્યાએ પાણીનો વધારે મતલબ જે જગ્યાએ પાણી વધારે કલેક્ટ થઈ જતું હોય એ જગ્યાએ ખાસ નિકાલ કરવાનો છે પાણીનો, કે જેથી જ્યાં મચ્છર એનું લાર્વા ના મૂકે. ઓકે, લાઈક આપણો ટાંકી હશે, પછી કોઈ ડિસ્પોઝેબલ ટાયર હશે, એવી જગ્યાએ વધારે લાર્વા મૂકતા હોય છે એટલા માટે. સ્પ્રેઇંગ વિથ DDT, અર્લી મેનેજમેન્ટ એન્ડ ડિઝીઝ સર્વિલન્સ, મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન. ઓકે, ડ્રગ એન્ડ ઇન્સેક્ટિસાઇડ રેઝિસ્ટન્સ મોનિટરિંગ કરવાનું છે. So here you can see the image, that is the DDT spray. Okay, and here you can see the mosquito and okay, so spray કરે છે DDT નો. નેક્સ્ટ છે અહીંયા એક ઇમેજ છે જેની અંદર તમે જોઈ શકો છો કે મોસ્કીટો ફસાઈ ગયેલું બતાવે છે. સો હાઉ ઇટ ઇઝ પોસિબલ, સો બાય યુઝિંગ મોસ્કીટો નેટ, યુઝ ઇન્સેક્ટ રેપ્લિટેન્ટ્સ. ઓકે, એન્ડ ક્લોઝ વિન્ડોઝ. આ બધું જ્યારે લોંગ
લોંગ સ્લીવ ક્લોથ, બરાબર. આ બધું જ્યારે હશે તો એના લીધે અલ્ટિમેટલી શું થાય છે, તો રિસ્ક ઓફ ગેટિંગ બીટન રિડ્યુસ. ઓકે, જે પણ મોસ્કીટો બીટન કરે છે, બાઇટ કરે છે હ્યુમન બિંગ્સને, એનું રિડ્યુસ ઘટી જશે. ઓકે, નેક્સ્ટ ઇઝ પ્રિવેન્ટિંગ મલેરિયા, માઇન્ડ બિફોર મેડનેસ. ઓકે, પ્રિવેન્ટિંગ મલેરિયા. સો ABCD, બરાબર. હવે ABCD વાઇઝ કેવી રીતના, સો અવેરનેસ, ફર્સ્ટ ઓફ ઓલ અવેરનેસ હોવી જોઈએ. ઓકે, સો રિકોગ્નાઇઝિંગ મલેરિયા. ઓકે, રેકગ્નાઇઝિંગ મલેરિયા. સો જે પણ મેલેરિયાના સિમ્ટમ્સ છે એને રેકગ્નાઇઝ કરીને અવેરનેસ આવી શકે છે. સેકન્ડ છે બી ફોર બાઇટ પ્રિવેન્શન. હવે બાઇટ પ્રિવેન્શન માટે શું છે, તો કંટ્રોલિંગ મોસ્કીટોઝ. હવે કંટ્રોલિંગ મોસ્કીટોઝને કેવી રીતના કરી શકીએ છીએ, એક તો DDTનો છંટકાવ, સેકન્ડ છે યુઝિંગ મોસ્કીટો નેટ, પછી રિફિલ્સ યુઝ કરી શકીએ છીએ, કાં તો કોઈ સ્પ્રે યુઝ કરી શકીએ છીએ, ક્લોઝ ડોર્સ એન્ડ વિન્ડોઝ, યુઝ લોંગ સ્લીવ ક્લોથ્સ. ઓકે, સેકન્ડ છે સી કીમો પ્રોફાઇલેક્સિસ, યુઝ પ્રિવેન્ટિવ મેડિકેશન્સ. ઓકે, જેમાં ક્લોરોક્વિનિન, પ્રિમાક્વિનિન એન્ડ ક્વિનિન, બરાબર, આ બધી ડ્રગ્સ આપતા હોય છે. ડી ફોર ડાયગ્નોસિસ, સો અર્લી રેકગ્નાઇઝેશન ઓફ ટેસ્ટ. ઓકે, સો વી કેન પ્રિવેન્ટ મલેરિયા લાઇક ABCD. A for awareness, B for bite prevention, C for chemoprophylaxis and D for diagnosis. Okay, now National Malaria Eradication Program. So Government of India launched this program in 1953. Okay, you have to remember this, that National Malaria Eradication Program. So Government of India launched this program in 1953. The National Eradication Program consist various measures administering anti-malarial drugs, that is chloroquine, primaquine and quinine. Chloroquine 10 mg per kilogram for 3 days. ઓકે, 10 mg per kilogram for 3 days. સ્ટેટમાં કેટલી આપવાની છે, તો 10 mg, પછી અધર 2 days માટે 5 mg આપવાની છે. ઓકે, દેન એક્રોડિયાક્વિન વિથ 500 mg સલ્ફામેથોપાયરાઝાઇન 5 mg, 25 mg પ્રિમેથાઝાઇન with 500 mg sulfadoxine. ઓકે, ધ પ્રોગ્રામ અચીવ ગુડ સક્સેસ. જ્યારે આ પ્રોગ્રામ આવેલો ત્યારે એના માટે મેડિસિન આપી હતી, અને કઈ છે એન્ટી મલેરિયલ ડ્રગ્સની અંદર, ક્લોરોક્વિનિન, પછી છે એન્કોડાયાક્વિનિન, અને એ સાની સાથે આપવાની છે તો સલ્ફામેથોપાયરાઝાઇન, અને સેકન્ડ છે પ્રાઇમેથામાઇન એ સલ્ફાડોઝાઇન સાથે આપવાની છે. અને જ્યારે આ એડમિનિસ્ટર કરી હતી, આ મતલબ જે પ્રોગ્રામ છે એને લોન્ચ કરીને, ત્યારે એ લોકોને સારો એવો સક્સેસ મળ્યો હતો. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ ટોપિક. બાય, હેવ અ નાઇસ ડે. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી. બાય.